નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરાના મુજ મહુડામાં ભૂવો પડતા વાહન ચાલકો પરેશાન જોવા મળે છે। વડોદરાના મુજ મહુડા વિસ્તારમાં આવેલા શિવાજી ચોક પાસે મુખ્ય રોડ પર અચાનક મોટો ભૂવો પડતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વ્યસ્ત માર્ગ પર ભૂવો પડવાની સાથે જ અકસ્માત સર્જાવાનો ભય પણ ઊભો થયો છે। તંત્રની નિષ્ક્રિયતા સામે વિરોધ નોંધાતા વોર્ડ 12ના કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોરે અનોખી પહેલ કરી હતી। વાહન ચાલકોને ભૂવાની જાણ થાય અને અકસ્માત ટળે તે માટે તેમણે ભૂવામાં ઝાડ રોપીને લોકોને જાગૃત કર્યા હતા। રાકેશ ઠાકોરે પાલિકા તંત્રનું ધ્યાન દોરીને આ રસ્તાનું વહેલી તકે યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી કડક માંગ કરી છે। ભૂવાની તો કઈ ન હોય છે। ભૂવો 10 ફૂટ ઊંડો છે અને 5-6 ફૂટ પહોળો છે। ઉપરથી નાનો દેખાય પણ અંદર તો આ ખાડા ખોદેલા જ હોય છે। અને આ ભૂવો 3 થી 4 વાર રિપેર કર્યો છે। કઈ કામગીરી કરી રહ્યા છે આ લોકો ખબર નથી। કોર્પોરેશન કયું મટીરિયલ નાખી રહ્યું છે? અંદર રોડા નાખે છે। રોડની અંદર રોડા નાખવાના હોય, તમારે વેડમિક્સ નાખવાનો હોય, રબર મેન્ટર તો ભૂલી ગયા। વડોદરા વાસીને અત્યારની પેઢીને પૂછશો ને કે રબર મેન્ટરથી રોડ બનાવેલા એ કેવું હોય એવું પૂછશે। રબર મેન્ટરની સિસ્ટમ જ નીકળી ગઈ। અત્યારે પેલું વેડમિક્સ નાખે છે, નાના પતરા લાવી અને લાલી પાવડર ચાલ્યા કરે છે। સોસાયટીઓ ખાડામાં ગતી નહીં, રોડ ઊંચા આવી ગયા પુરાણ થઈને। એટલે વરસાદ આવે એટલે સોસાયટીમાં બી પાણી આ રોડના કારણે, અને એ જ કારણે પછી પાણીનો નિકાલ, એ પાણી રોડ બાજુ પાછું અંદર જાય છે અને પછી ભૂવા પડવા લાગે છે। પેચ વર્કિંગ બરાબર થતું નથી। પેચ વર્કિંગના નામ પર લૂંટફાટ જ ચાલે છે। એક લૂંટફાટ કેન્દ્ર બની ગયો। રોડના નામ પર બિઝનેસ ચાલી રહ્યો છે એવું લાગી રહ્યું છે। મજા આવી રહી છે અધિકારીઓને, કોન્ટ્રાક્ટરોને અને નેતાઓને કે ચાલવા તો પેચવર્ક। કોઈ રોડ નવો મંજૂર થઈને બન્યો છે આખો? કઈ તમે કમ્પ્લેન થશે ભૂવાની એટલે એવું કહેશે કે જૂનો રોડ હતો એટલે ખાડા પડી ગયા। અરે પણ તમે નવો બનાવ્યો જ ક્યારે? તમે પેચવર્ક સિસ્ટમ જ ચલાવી છે આજ લગી, બીજું કંઈ કર્યું જ નથી। એટલે પ્રજાને ખાલી ઉલ્લુ બનાવે છે, બીજું કશું કરતા નથી। બીજું વાર્તાઓ કરે છે, બીજું કંઈ જ નહીં।